રોકાણ કે નુકસાન? જ્યાં વળતર ન મળે ત્યાં આપણે વધુ રોકાણ કરીએ છીએ. તો પછી સંબંધોમાં આ નિયમ કેમ ભૂલી જઈએ છીએ? કોઈક સંબંધમાં તમારી સીમા વારંવાર ઓળંગાય, તમે સમજાવો, વાત કરો, ફરી સમજાવો અને છતાં પણ એ જ વાત ફરી ફરી બને, તો દર વખતે ફરી સમજાવવાની જરૂર નથી. ક્યારેક સમજાવવાનું બંધ કરીને અંતર રાખવું પડે, કારણ કે સંબંધોમાં પણ રોકાણનો એક નિયમ છે. આપણે જ્યાં વળતર સારું મળે ત્યાં વધારે રોકાણ કરીએ છીએ, તો સમય, લાગણી, સંભાળ અને સમજણનું પણ એવું જ હોવું જોઈએ ને. દરેક સંબંધ રોકાણ કરવા યોગ્ય નથી હોતો. કોઈ સંબંધમાં તમે સમય આપો, લાગણી આપો, સંભાળો, સમજો અને તેમ છતાંય વારંવાર અવગણના અથવા તમારી સીમાઓની જ ભંગ થાય, તો એ સંબંધમાં વધુ રોકાણ કરતાં પહેલાં એકવાર તમે તમારી અંદર એ રોકાણ કરી જુઓ. તમારી શાંતિમાં, તમારા વિકાસમાં, તમારા કામમાં, તમારા જીવનમાં. કારણ કે કહેવાય છે ને, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમને આધીન છે. એ જ રીતે સંબંધો પણ પરિસ્થિતિઓ, બીજા લોકો અને બંને વ્યક્તિઓની પસંદગીઓના જોખમને આધીન છે. પણ સારો સંબંધ એવો હોય જ્યાં સમજણ એક તરફી નહીં, સાચવણી પણ એક તરફી નહીં, બંને તરફથી હોય. જ્યાં એક જ વ્યક્તિ વારંવાર સંબંધ સાચવી ન રહે અને બીજી વ્યક્તિ વારંવાર એ જ સીમાઓ તોડતી ન રહે. એટલે જ્યાં તમારી લાગણીઓની કદર હોય, જ્યાં તમારા સમયની કદર હોય, તમારા સમયની કિંમત હોય અને તમારી સીમાઓનું માન હોય, તમારી સમજણની કદર હોય, ત્યાં મનથી રોકાણ કરજો. અને જ્યાં વારંવાર સમજાવ્યા પછી પણ પરસ્પરતા ન મળે ત્યાં ઝઘડો નહીં, સમજૂતી માટે અંતહીન પ્રયત્ન નહીં, શાંત અંતર. કારણ કે ક્યારેક સંબંધ છોડવો સ્વાર્થ નથી હોતો, પણ આપણને પોતાને સાચવવાનું હોય છે. અને દરેક સંબંધ જાળવવો એ જરૂરી નથી, પણ દરેક સંબંધમાંથી આપણને ગુમાવવું બિલકુલ પણ જરૂરી નથી. તમને શું લાગે છે, સંબંધમાં વધુ રોકાણ હંમેશા સંબંધ સાચવી રાખે છે કે ક્યારેક રોકાણ પાછું ખેંચીને એને પોતાની અંદર રોકાણ કરવાથી એ જ સમજદારી છે? તમારા વિચારો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો.